જીવન જ ઘડતરના ઘડવૈયા એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં ભાવપૂર્વક આ વિતરાગ પરમાત્માએ આ સારા એ જગત જીવોના હિત અને કલ્યાણને અર્થે આ જગત જીવોના ઉદ્ધાર અને સમુદ્ધારને અર્થે આ સુંદર મજાનો આપણને રાજમાર્ગ બતાવ્યો. એક એક આત્માઓ આ રાજમાર્ગ ઉપર ચાલી અને એમના આત્માનું કલ્યાણ કરી ગયા છે. એવો સુંદર મજાનો પરમાત્માએ આ આગમ આપણને બતાવ્યા. આગમ એટલે શું હશે? આગમ એટલે રોજ સાંભળો છો ને, આગમ આગમ આગમ. પણ આગમ એટલે શું? આ પ્લસ ગમ. આ એટલે ચારે બાજુથી, ગમ એટલે જાણવું, તેનું નામ છે આગમ. આ એટલે આપતા પુરુષોએ કહેલી વાણી, તેનું નામ છે આગમ. આ એટલે આચાર્ય ભગવંતોએ કહેલી, ગ એટલે ગણધર ભગવંતોએ ગુથેલી, અને મ એટલે મુનિરાજોએ આચરણ કરેલી વાણી, તેનું નામ છે આગમ. આપતા પુરુષને એટલે શું? તો કે આપતા પુરુષ બે પ્રકારના. એક રહેલા છે લૌકિક આપતા અને બીજા રહેલા છે લોકોત્તર આપતા. કોને કહીશો લોકોત્તર આપતા અને લૌકિક આપતા? લૌકિક આપતા એટલે માતા પિતા સગા સ્નેહી વગેરે જેનો સમાવેશ થાય એને કહેવામાં આવે લૌકિક આપતા. અને લોકોત્તર આપતા કોને કહેવામાં આવે? તો કે તીર્થંકર પરમાત્મા, ગણધર પરમાત્મા, મનપર્યોગ જ્ઞાની, અવધિ જ્ઞાની, આવા વિશેષ વિશેષ જે જ્ઞાનીઓ છે, જંગાચરણ, વિદ્યાચરણ વગેરે, આ બધાનો સમાવેશ ક્યાં થાય? લોકોત્તર આપતા પુરુષોમાં. શેમાં? આ આગમની વાણી ભગવાને કીધી. આ જીનેશ્વર ભગવાને જાતને ઘસી અને જગત જીવનના ઉદ્ધારને માટે આપણી સમક્ષ આ વાણી આપણને મૂકી દીધી. અને એટલે જ કહેવામાં આવે કે આ આગમ એ અલૌકિક ચીજ છે. આગમ અલૌકિક ચીજ છે. એ પરમ પ્રભુની રીત છે, ચિત્તનદાયક ફ્રીજ છે, એમાં શાશ્વત સુખનું બીજ છે. આગમ કેવું છે? અલૌકિક ચીજ છે. તમને બધાને એમ થાય કે અમને તો આમ જન્મતાની સાથે કાંઈ પણ કર્યા વગર આગમ મળી ગયા એટલે શું? મફતમાં મળી જાય આપણને બધાને? અરે આ બધું જ આપણને મફતમાં નથી મળ્યું. કેટલું કેટલું ચૂકવીને આવ્યા ને ત્યારે મને અને તમે આજે આ જૈન ધર્મ, આ પરમાત્માનું શાસન મળ્યું. અને આ જ પરમાત્માએ બતાવેલા, આ જ પરમાત્માના શ્રીમુખેથી નીકળેલા એવા આગમ આપણને આજે મળી ગયા. એ આગમ અલૌકિક રહેલા છે, સામાન્ય નથી, જેવા તેવા નથી. સાંભળજો, પણ શ્રી તીર્થંકર પરમાત્માના શ્રી મુખેથી નીકળેલી વાણી આજે મને અને તમને બધાને સેજે સેજે ગળથુથીમાં મળી ગયા. શું મળી ગયું? આગમ અલૌકિક ચીજ છે. એ પરમ પ્રભુની રીજ છે. આ તો પરમાત્માની રીજ આપણને મળી ગઈ છે. અને શીતલદાયક ફ્રીજ કેવું છે? અરે આ પરમાત્માની વાણી જો આપણા જીવનની અંદર ઉતરે ને તો ઠંડકનો અનુભવ થયા વિના ન રહે, કે શીતળતા પ્રાપ્ત થયા વિના ન રહે. આવું આ પરમાત્માનું જ્ઞાન, અને એમાં શાશ્વત સુખનું બીજ છે. શું છે? જોજો, શાશ્વત સુખ મેળવવા માટે રાત અને દિવસ તમે ભૌતિક સુખ મેળવવા માટે પ્રયત્ન કરો. શેના માટે? પણ શાશ્વત સુખ તો મારી અને તમારી અંદરમાં પડેલું છે. આ શાશ્વત સુખ આપણને બતાવી
જરૂર નથી, તારી અંદરમાં પડેલું છે. અને છતાંય જીવાત્મા બહાર એટલી દોડધામ કરે કે એ જીવાત્માને શાશ્વત સુખ ત્યાંથી ક્યારેય મળતું નથી, મળવાનું નથી અને મળશે પણ બહારની દોડધામથી. સાંભળજો, બહારની દોડધામથી ક્યારેય મળવાનું નથી. માટે અંદર જવાનો પ્રયત્ન કરવાનો છે. આ આગમ આપણને કહી રહ્યા છે કે આત્માની ગમ એટલે આત્માને જાણો, એનું નામ છે આગમ. એટલા માટે ભગવાન કહી રહ્યા છે કે આગમ એ જીવાત્માને વન નહીં પણ ઉપવન બનાવી શકે છે. આગમ એ જીવાત્માના જીવનની અંદર એ અભિશાપ રૂપ નહીં પણ આશીર્વાદ રૂપ બનાવી શકે છે. આ જ આગમ જીવાત્માના જીવનની અંદર એ કાંટા ઉગાડવાનું કામ નથી કરતું, પણ એ ફૂલ ઉગાડવા માટેનું કામ કરી અને સરસ મજાની સુગંધ આપવાનું કામ કરે છે. એવા આગમની વાતો શરૂ કરતા પહેલા ગઈકાલે મેં મંગલાચરણ કર્યું હતું કે મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલિભદ્રા ધ્યાનમ, જૈન ધર્મોસ્તુ મંગલમ. મંગલમ ભગવાન વીરો. 24 તીર્થંકરની અંદર ભગવાનની અંદર કોઈને નહીં અને ભગવાન મહાવીરને જ મંગલમમાં કેમ લીધા? ગઈકાલે આપ્યો હતો ને પ્રશ્ન. શું રીઝન વિચાર્યું કોઈ? બહુ ઓછા હતા, વધારે હતા. ઊંડામાં રતન એમ કે છે તો એમ બીજું કઈ નથી. બરાબર બરાબર, રાઈટ. બરાબર છે. આ ભગવાન મહાવીરને મંગલમમાં કેમ લીધા? પહેલું રીઝન કીધું એમ કે આ પરમાત્માના કર્મ સૌથી વધારે હતા. એટલા માટે કે એક બાજુ 23 તીર્થંકરના કર્મ અને એક બાજુ ભગવાન મહાવીરના કર્મ. વિચારો કે ભગવાન જેવા ભગવાનને પણ એક કર્મ ખપાવવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડ્યો, કેટલા એમણે કષ્ટો થયા, કેટલા એમણે દુઃખો થયા અને ત્યારે ભગવાનને આ મુક્તિ મળી છે. એમને મુક્તિ અને આપણે બધા તો કેમ મુક્તિ જોઈએ છે? આપણી તો એવી જ વાત છે ને કે લડ્ડુ ભી ખાના અને મોક્ષ ભી જાના. અમારે તો લાડવો ખાવા છે, માસથી મોક્ષમાં જવું છે, પણ એમ કઈ મોક્ષ? હા, સાચી વાત છે. એવો રસ્તો બતાવી આપણે, એમાં શું હતું? હા, બરાબર. હા, સાચી વાત. તમે સેજે આ તમે પ્રયત્ન કરી અને મોક્ષને મેળવો ને એવો રસ્તો, પણ આ ભગવાને તો આપણને એવો જ રસ્તો બનાવ્યો. અમારા પ્રમુખ કહેતા હતા કે જો તમારે મોક્ષમાં જવું હોય ને તો સીધામાં સીધો રસ્તો સંસારની અંદર કે કોઈને નડવું નહીં. મોટામાં મોટો રસ્તો આ મોક્ષમાં જવા માટે કાંઈ નહીં કરવાનું, પણ કોઈને નડવું નહીં. ઈ મોટો રસ્તો શું છે? શાંતિથી આપણે આપણા ધર્મ આરાધનાની અંદર, આપણે આપણા આત્મા ભાવની અંદર, આપણે આપણી સામાયિકની અંદર, આપણે આપણા ધર્મ આરાધનાની અંદર ઓતપ્રોત રહીએ. નહીં કોઈનું કાંઈ સાંભળવાનું, નહીં કોઈનું કાંઈ જોવાનું કે જેના ભાવે સૌ મારે, સૌના ભાવે સૌ. હવે મારે નથી વધારવા ભાવ. તો આપણે ઈ જ કરવાનું છે ને. શું કરવું છે તમારે બીજું? ઘરની શાંતિ જોઈએ છે કે તમારે અશાંતિ જોઈએ છે? હા, ઘણાને એવું લાગે ઘરની અંદર જો આવું કઈક લઈને આવ્યો હોય ને કેમ કે આજ કેમ કઈ બાજુવાળાનો અવાજ નથી આવતો, ઘરમાં આજ શાંત કઈક શું કઈક છે કઈ આજે કે બધા બહારગામ વયા ગયા છે કે શું છે આજે? પણ અહીંયા તો પરમાત્મા કહી રહ્યા છે કે આ પરમાત્મા જેવા પરમાત્માને મંગલમની અંદર એટલા માટે લીધા કે જેમના સૌથી વધારે એ કર્મ હતા એટલા માટે. અને
અને બીજા નંબરની અંદર સૌથી વધારે ભવ એ ભગવાન મહાવીરના. કોના કોના કેટલા ભાવ? મહાસતી કે કોના કેટલા ભવ. હમણાં જ અમારા નાના બહેનોના મંડળમાં મહાસતીએ સરસ મજાનું એક નાનું સૂત્ર તમને બધાને 1 મિનિટમાં યાદ રહી જાય કે 24 ભગવાનના ભવ રાખવાની યાદ કેમ રહી જાય ને એના માટેની ટ્રીક હતી એક કે મહાવીર મેરા આદિનાથ તેરા, ઋષભ તેરા, આદિનાથ તેરા, જે બોલે 2 નામ છે ને ભગવાનના. મહાવીર મેરા ऋषभ तेरा, शांति 12, नेमनाथ 9, पार्श्वनाथ 10, બાકી સબ તીન. बाकी सब का 3 भव. કેટલા ભવ? હા, મહાવીર મેરા, હા, ઋષભ તેરા. મેરા એટલે આપણા ભગવાન કોણ છે અત્યારે? તમને બધાને ખબર છે ને કે ભગવાન મહાવીરના કેટલા ભવ? એ તો બધાને ખબર ખબર છે. એટલે યાદ નથી. હવે ઋષભ તેરા એટલે ઋષભ ના તે, બરાબર. શાંતિ એ શાંતિ 12 એટલે શાંતિ તમે ક્યાં શોધો? 12 જ શોધો ને, તમને ક્યાં મળે છે અંદર? એટલે શાંતિનાથ ભગવાન ના 12 ભવ, નેમનાથ 9 અને 9, નેમનાથ ના 9 ભવ. તમે કોને નેમ અને રાજુલ ની પ્રીતિ કેટલા ભવ સુધી ચાલી? 9 ભવ સુધી. પાર્શ્વનાથ ના 10 ભવ, પાર્શ્વનાથ અને કમઠ નું વેર 10 ભવ સુધી ચાલી ગયું. કેટલા ભવ સુધી એ તમને ખબર. અને બાકી સબકા 3 ભવ, બધાને ખબર. બાકી બધાના 3. બધાની ખબર. મહાવીરની ખબર હોય, બીજાની ન ખબર. 3 5 ના જેટલા, બાકી 19 ના 3 ભવ. 5 તીર્થંકર ના અલગ અલગ ભવ યાદ રાખવાના કે ભગવાન મહાવીરના 27 અને ઋષભદેવ ના 13, પછી શાંતિનાથ ના 12, પાર્શ્વનાથ ના 10, નેમનાથ ના 9 અને બાકી બધા તીર્થંકર ના 3. રહી ગયું ને? હવે ને ગોખાવું પડે ને કઈ. બસ આ ભગવાન મહાવીરના 27 ભવ ના કારણે એમનું નામ આવ્યું જેમાં 24. મંગલમમાં. વિચારો, એક અપેક્ષાએ ભગવાન મહાવીરના 27 ભવની અપેક્ષાએ, સૌથી વધારે એમને કર્મની અપેક્ષાએ અને સૌથી વધારે ઉપસર્ગને પરિસર આવ્યા હોય ને તો ભગવાન મહાવીરને આવ્યા. દરેક ગતિના જીવોએ આવી અને પરમાત્માને ઉપસર્ગની જડી વરસાવવામાં ક્યાંય બાકી રાખ્યું નથી. અરે કહેવાય કે સંગમ જેવા સંગમ દેવે આ પરમાત્મા ઉપર 1-2 નહીં પણ 20 ઉપસર્ગ 6 મહિના સુધી એક રાતની અંદર 20 ઉપસર્ગ આપ્યા. વિચારો. અને આપણને તો એક ઉપસર્ગ આવ્યો હોય ને કદાચ ઘરની અંદર કઈક ગરોળી બરોળી વાંદા કરી ગયા રાતે અને ઊંઘ ન આવી તો એમ કઈક આજ તો રાત બગડી ગઈ. માસતે એક ઉંદર કરી ગયો ને આમ ઘરની અંદર તો ચારે બાજુ આટા જ બાર કરે ને બધાની ઊંઘ ઉડાડી દીધી. લ્યો, તો ભગવાન જેવા ભગવાનને 1-2 નહીં આ 6 મહિના સુધી આ જેમને 20 ઉપસર્ગ આપનાર એવા સંગમ દેવે આપ્યા અને છતાંય ભગવાને હસતા થયા. વિચારજો, એક જ રાત્રિમાં સંગમ દેવે ઉપસર્ગ કીધાવે, સમભવે સોયા વીર પ્રભુએ પાડી ના એકેજી, આંખે કરુણાના 2 બિંદુ હતા પ્રભુ સમતાના સિંધુ, આંખે કરુણાના 2 બિંદુ હતા પ્રભુ સમતાના સિંધુ, અકાળે વરસે મેઘની ધારા, આસમાને અહંકાર, મેરુ કદીએ કંપવા લાગે વીજળીનો ઝબકાર, સમકીતી ધર્મના મુકે જ્ઞાનીનું ખમીર ન ખૂટે, સમકીતી ધર્મના મુકે જ્ઞાનીનું ખમીર ન ખૂટે. કે આ પરમાત્મા કહી રહ્યા છે કે જે સંકટી આત્મા હોય અને જેમને ગમે એટલા ઉપસર્ગ અને પરિસર આવે અને છતાં એ ક્યારે એનું જ્ઞાન ની અંદર
એનું ખમીર ક્યારેય ઓછું ન થાય, એની સહન શક્તિની અંદર ક્યારેય ફેર ન પડે, ક્યારેય એ આકુળ અને વ્યાકુળ ન બને. ગમે એવા ઉપસર્ગ અને પરિસર આવે એને ક્ષમતા ભાવે એ સહન કરે. એટલા માટે ભગવાન મહાવીરને અહીંયા મંગલમની અંદર એમને સ્થાન આપ્યું. અને ત્યાર પછી મંગલમ ભગવાન વીરો અને પરમાત્માને બસ એટલી જ આપણે બધાએ પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા, જે તમારો ભવિષ્યકાળ છે એ અમારો વર્તમાન કાળ બને, અને જે તમારો વર્તમાન કાળ હતો ને એ અમારો ભવિષ્યકાળ બને. શું બને? આવી આપણે પરમાત્માને પ્રાર્થના કરવાની અને આવી આપણે પરમાત્મા પાસે આવું માંગ કરવાની, તો આપણને પણ જલ્દી જલ્દી મોક્ષ મળ્યા વગર રહેશે નહીં. મંગલમ ગૌતમ પ્રભુ કે મંગલમ ગૌતમ સ્વામીને જ કીધા. એટલા માટે એમાં ભગવાન મહાવીર ને ગૌતમ ના શિષ્ય ને કેવળ જ્ઞાન આરે શું લેવા દે? બરાબર છે. ચાલો એ સિવાય વિનય થતા. એટલા માટે આ ગૌતમ સ્વામીને મંગલમમાં કેમ લેવામાં આવ્યા કે એક વખતના આ ગૌતમ સ્વામી તેમના જીવનની અંદર એટલો અહંકાર હતો ને કે ભગવાન જેવા ભગવાનને પણ માનવા તૈયાર નહોતા કે મારા જેવો અહંકારી કોઈ નહીં. આટલું મહામિથ્યાત્વ એ ગૌતમ સ્વામીની અંદર પડેલું. અને હું અજ્ઞ કરું ને, જો કેટલાય દેવલોકના દેવો એ મારો યજ્ઞની અંદર હાજરી આપવા માટે આવે છે. વિચારજો આટલું. અને જ્યારે યજ્ઞ ચાલતો હતો અને બધા જ દેવલોકના વિમાનો આકાશની અંદરથી ઉડતા ઉડતા આગળ આવ્યા ગયા, ત્યારે ગૌતમને લાયક થઈ કે અરે આ દેવલોકના દેવો એ મારા યજ્ઞની અંદર નહીં, પણ આ તો ક્યાંક બીજે વયા ગયા, તો મારા કરતા પણ કોણ ઇન્દ્ર જાળ્યો છે? આ મારા કરતા પણ કોણ વધારે છે? અને તરત જ ગૌતમ પણ ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા. અને બધા જ શિષ્યને લઈ અને જ્યાં ભગવાન મહાવીરનું સમસરણ રચાયું હતું, જ્યાં પરમાત્માના શ્રી મુખેથી વાણી નીકળતી હતી, એ ત્યાં પહોંચ્યા. અને ત્યાં પહોંચ્યાતાની સાથે જ ભગવાન મહાવીરે એમના મુખે કીધું, ગૌતમ પધારો પધારો ગોયમાં. ત્યારે એને થયું, ઓહો, મેં કોઈ દી જોયા નથી, મેં કોઈ દી જાણ્યા નથી, મેં કોઈ દી દર્શન કર્યા નથી, અને મારું નામ એમને આવડે. અરે જેના મનની ખટખટની અને સમય સમયની વાત જાણતા એવા પરમાત્મા કહી રહ્યા છે, ગૌતમ જીવની શંકા લઈને તું આવ્યો છે ને અહીંયા? આત્મા છે કે નહીં એની શંકા લઈને તું અહીં આવ્યો છે. અને આ સાંભળતાની સાથે આ ગૌતમના અંદરમાં રહેલો અહંકાર ઓગળી ગયો અને સરળ બની ગયો કે અરે રે, હું તો માનતો હતો કે આ તો ઇન્દ્ર ઝાડ્યો, આ તો કોઈ મહાન વિભૂતિ. અને ત્યાં ને ત્યાં 50,000 શિષ્યને લઈને ગયેલા ગૌતમ સ્વામી એ પરમાત્માના નહીં 11 ગણધરના શિષ્ય બધા હતા. હારે કુલ 50,000 શિષ્ય. હા, કુલ 50,000. હું તમને ગણાવું પછી કહું. કુલ 50,000 શિષ્ય સમુદાય સાથે આ ભગવાનના સમસરણની અંદર ગયેલા. અને ત્યાં ને ત્યાં એમના ચરણ અને શરણની અંદર એ સમર્પિત બની ગયા. એમનો અજ્ઞાન અને એમનો અહંકાર ત્યાં ને ત્યાં ઓગળી ગયો. એટલા માટે મંગલમ ગૌતમ સ્વામી કીધું. ભગવાનના જોજો શિષ્ય બની ગયા, એમના ચરણ અને શરણની અંદર આવી ગયા. એટલું જ નહીં, ત્યાર પછી ભગવાને કીધું મંગલમ સ્થુલિભદ્રા ધ્યાનમ. સ્થુલિભદ્ર જેવા સ્થુલિભદ્ર એક વખતની જેમની અજ્ઞાન દશા, એક વખત જેમની ભોગ દશા હતી, અને એ પણ ક્યાં રહ્યા હતા 12 વર્ષ સુધી, જે રૂપકોષા વેશ્યાને ત્યાં આ રહ્યા. અને ત્યાં રહી અને એની સાથે સંસાર સુખો ભોગવ્યા. 20 કરોડ સોનામોર એમણે આ સંસાર સુખ ભોગવવા માટે આ એમના પિતા શ્રેષ્ઠી પાસે મગાવી અને એમના ચરણની અંદર કોષા વેશ્યાના ચરણની અંદર ધરી દીધી હતી. પણ એક વખતનું નાનું નિમિત્ત એમને મળ્યું અને ખબર પડી કે મારા પિતાનું અવસાન થયું છે.
અને સાંભળતાની સાથે ત્યાંથી નીકળ્યા અને નીકળી અને ગયા ગુરુની ચરણ અને શરણની અંદર. અને ખબર પડી કે આજે મારા પિતા અવસાન પામ્યા છે. અને આ ઝાટકો લાગતાની સાથે પાછા ગુરુ પાસે વયા ગયા અને ગુરુના ચરણ અને શરણની અંદર ગયા. ગુરુદેવે કીધું એને કે ઓ આટલા ભોગો છોડી અને તું ભગવાનના ચરણની અંદર આવી ગયો. વિચારજો, એક વ્યક્તિને ક્યારે નાનું નિમિત્ત મળે ને એની ખબર પડતી નથી. ગમે એટલા ભોગ સુખની અંદર રાખતા હોય ને તોય પણ એક નાનું નિમિત્ત મળી ગયું ને તો કેટલાય જૈન દર્શનની અંદર જાગી ગયા. એની વાતો આપણે અવસરે કરીશું કે એક શબ્દથી કોણ જાગ્યું, બે શબ્દથી કોણ જાગ્યું, ત્રણ શબ્દથી કોણ જાગી ગયા. પણ અહીંયા તો અત્યારે આ સ્થુલી ભદ્ર એક કોસા વેશ્યાને ત્યાંથી નીકળી આ ભગવાનના ચરણે આટલા ભોગ સુખો છોડી અને ભગવાન બનવા માટે ગયા. અરે આટલા સુખ સામગ્રીના સાધનો છોડી અને સંત બની ગયા અને આ એમના ચરણ અને શરણની અંદર ગયા. એટલું જ નહીં પણ આ ગયા પછી એમણે એવું ચારિત્રનું પાલન કર્યું કે જેમનું નામ આજકાલ નહીં પણ 84 24 સુધી જેમનું નામ શાસ્ત્રના પાને અમર રહેવાનું છે. જેમણે કામના ઘરની અંદર જઈ અને કામ ઉપર જેમણે વિજય મેળવી અને કામ વિજેતા તરીકે પ્રસિદ્ધ બની ગયા એવા આ શૂલિભદ્રનું નામ કદાચ 24 તીર્થંકરનું નામ વિસરાઈ જશે. એક 24 આવશે અને જ્યાં જશે અને બીજી 24 આવશે ને પછી તમને કોઈ પૂછે ગઈ કઈ 24 નામ આવડે? 3 24 સુધી. પણ આપણને કેટલાના નામ આવડે એમ પૂછું. ગત 24 ના નામ કોઈને આવડતા હશે? અરે અત્યારે આવતી 24 ના નામ દરેકના બુકની અંદર આવ્યા હશે પણ આવતી 24 માં કોણ કોણ તીર્થંકર થવાનું એનું મને અને તમને કોઈને એમ 24 ના નામ આવડે? ના આવડે. પણ આ શૂલિભદ્રએ તો એમના જીવનની અંદર કેવું કામ કર્યું કે 84 24 સુધી આ જેમનું નામ શાસ્ત્રના પાના ઉપર અમર રહેવાનું છે. બધાય એમને યાદ કરશે. એટલે જ કીધું છે કે સમય મળ્યો છે તો તું સાવધાની રાખી લે. અરે તક મળે છે તો તારા તકદીરને અજમાવી લે. ક્યાંય પ્રમાદ કરવાનો નથી. અને આપણે બધા પણ એટલા ભાગ્યશાળી, એટલા પુણ્યશાળી કે આપણને પરમાત્માનું શાસન મળી ગયું. શું મળી ગયું? કોઈ વ્યક્તિ જયારે ગામડામાંથી પાળિયાદથી અહીંયા આવે ને અરવિંદભાઈ ત્યારે તમને એમ થાય કે પાળિયાદથી અમે અહીંયા આવ્યા પછી તમારા નસીબ એવા ખુલ્યા કે તમે એક નાના એવી ચાલીની અંદર રહેતા હોય ત્યાંથી તમે બ્લોક સિસ્ટમની અંદર આવ્યા. એક રૂમ 1 રૂમ કિચન નો બ્લોક ત્યાંથી તમારા પુણ્ય જાગ્યા અને તમે 3 બેડરૂમ હોલ કિચન ની અંદર આવ્યા અને પુણ્ય જાગીને કદાચ તમારા બંગલા થઈ જાય એકાદ વર્ષની અંદર તો તમને ધન્યવાદ મળે કે ન મળે? મળે કે ન મળે? અરે ધન્યવાદ આપણને મળી જાય એમ પરમાત્મા મને અને તમને ધન્યવાદ આપે કે તે જીવાતમાં તમે પણ અવ્યવહાર રાશિમાંથી નીકળી અને વ્યવહાર રાશિની અંદર આવ્યા. આ એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી એમાંથી નીકળી આ 5 સ્થાવર અને આ 4 ત્રસ એને છોડી 9 ઘાટીને ઉલ્લંઘી અને તમે ક્યાં પહોંચી ગયા? આ મનુષ્યના ભવની અંદર આ પરમાત્માનું શાસન મને અને તમને મળી ગયું એટલે આપણને પણ ધન્યવાદ એવા મળે છે. પણ હવે આપણે આ ધન્યવાદ મળ્યા પછી આવું પરમાત્માનું શાસન મળ્યા પછી આપણા આત્માનું કેવી રીતે કલ્યાણ કરવું જોઈએ એટલા માટે પરમાત્માએ એક અધિકારની અંદર આ મંગલાચરણ અધિકાર રહેલો છે 11 આગમનું અવલોકન, 11 અંગનું અવલોકન. મારે તો અધિકાર સ્પેશિયલ વાંચવો જ છે પણ પછી કેવું થાય દર વર્ષે વાંચું પણ કાંઈ પૂર્ણ જ ના થાય એટલે મેં કીધું આ વખતે ફેરવી નાખવા દે. 11 અંગનું અવલોકન આપણે કરવાનું કે એક અંગ આચારંગ શા માટે પેલા એની અંદર ભગવાને શા માટે આચારંગ સૂત્રને પેલા મૂક્યું એની અંદર ભગવાને કેવા કેવા ભાવો બતાવ્યા છે એ બધા જ ભાવો સાંભળી આપણે આપણા જીવનને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે જેટલા અંશે પ્રયત્ન કરીશું એટલા અંશે મારો અને તમારો આત્મા દિવ્ય